રામ નારાયણ રામ। આજકાલ ધર્મની જુદી જુદી વ્યાખ્યાઓ છે। કયો ધર્મ માનવો અને કયો નહીં, એ જ ઉહાપોહિતમાં માનવ ફસાયો છે। આજના સંજોગોમાં દરેક મનુષ્યએ એ વિચારવું જોઈએ કે આપણે બધા જીવંત કેમ છીએ? આપણને ભોજન ક્યાંથી મળે છે? શક્તિ અને ઊર્જા ક્યાંથી મળે છે? હવા, પાણી વગેરે બધું ક્યાંથી મળે છે? જો આપણે આ બધું ઊંડાણપૂર્વક વિચારશું તો આપણને પોતાનું ધર્મ પોતે સમજાઈ જશે। પંચભૂત કે ધરતી વિના કોઈ જીવી શકતું નથી। રા વિચાર કરો, જો ધરતી ન હોય તો આપણે ક્યાં જઈશું, ક્યાં રહીશું? તેથી જ દરેક જ્ઞાની જાણે છે કે માનવ રચિત ધર્મ બધા નિષ્ફળ છે। આ માનવ ધર્મ અંગે કોઈને ચેતવણી આપતું નથી, ન કોઈએ સાવચેત કર્યું છે। અમારા મહાગુરુ બાળક બ્રહ્મચારીજી એ સૌપ્રથમ માનવ નિર્મિત ધર્મ અંગે ચેતવણી આપી। તેમણે બધાને સમજાવ્યું કે માનવ બનાવેલા ધર્મ પાછળ ન દોડો, તેનું અનુસરણ ન કરો। મનુષ્ય જે ધર્મ લઈને જન્મે છે, માત્ર તેને જ માનો। દરેક માણસ ધર્મ લઈને જન્મે છે। આપણું આખું શરીર ધર્મના તત્વોથી બનેલું છે। પંચભૂત અને પ્રકૃતિથી આપણે બધું લઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ। પ્રકૃતિ અને પંચભૂત એ જ તો આપણો સાચો ધર્મ છે। બધા લોકો પ્રકૃતિને માનો, કેમ કે પ્રકૃતિ વિના કોઈનો અસ્તિત્વ નથી। આ ધરતી પર મનુષ્યને જે કંઈ મળ્યું છે, એ બધું આકાશ, અંતરિક્ષ અને પ્રકૃતિ પાસેથી મળ્યું છે। આપણું પોતાનું કશું નથી। ધરતી અમારી માતા છે અને સૂરજ અમારા પિતા છે, જે આપણને શક્તિ અને ઊર્જા આપે છે। પ્રકૃતિએ આપણને બધું આપી દીધું છે। ધરતી પર રહેલા ધર્મના કેટલાક આંખથિત રક્ષકોએ જાત, જ્ઞાતિ, ધર્મ અને કર્મના નામે લોકોને ડરવાવાનું કામ કર્યું છે કે જો આ ન કરશો તો અપશકું થશે। આજ આ ડરના કારણે આખી દુનિયા જીવવા મજબૂર છે। કેમ કે લોકોના મનમાં એ બેસી ગયું છે કે જો આપણે મંદિર જઈને આ કામ ન કર્યું તો કંઈક ખરાબ થઈ જશે। આવી વાતો સમાજના કેટલીક વ્યક્તિઓના કારણે લોકોના મનમાં ઘૂસી ગઈ છે। હવે સમય આવી ગયો છે કે લોકો આગળ સાચું રજૂ કરવામાં આવે। સૌથી મોટું સત્ય એ છે કે આજ જે કંઈ પણ છે, કે આપણું જે કંઈ છે, એ બધું આકાશ અને પ્રકૃતિની ભેટ છે। તેથી મનુષ્ય દ્વારા બનાવેલી વાતોથી ડરવાની જરૂર નથી। જરૂર છે તો માત્ર આત્મચિંતન કરવાની, પોતાના અંતર્મનને સાંભળવાની અને પોતાના વિવેકની વાત માનવાની। દરેક વ્યક્તિમાં વિવેક અને ચેતના વસે છે। જો તમે તમારા અંતરમાં વસેલા વિવેક અને ચેતનાની સાંભળશો તો તમને સાચા જ્ઞાનની અનુભૂતિ થશે। જ્યારે તમને સાચું જ્ઞાન મળશે ત્યારે સફળતાનો સાચો માર્ગ તમારા સમક્ષ દેખાવા લાગશે। પછી એ માર્ગ પર ચાલી તમે બધું પ્રાપ્ત કરી શકશો જેની તમે કલ્પના કરો છો। આ સંસારમાં જે કંઈ છે એ બધું આકાશની ભેટ છે। કેમ કે આકાશમાંથી ઊર્જા મળીને જ પ્રકૃતિ રચાઈ છે અને પ્રકૃતિમાંથી આપણે સર્વે ઉદ્ભવ્યા છીએ। આપણો વિવેક અમુક સમયે આપણને ચેતવે છે જો આપણે કઈ ખોટી વસ્તુ કરી રહ્યા હોઈએ। આપણું મન અને વિવેક આપણને માત્ર સચોટ અને ખોટું નથી બતાવતું, પણ આપણું સર્વાંગી વિકાસ કરવામાં પણ મદદરૂપ થાય છે।